હેમસ્ટર કોમ્બેટમાં વોલેટ કનેક્ટ કરવા માટે આપણે બાયબીટનું એકાઉન્ટ જ કનેક્ટ કરવાનું છે, જે આપણે ડોક્સ કોઈનમાં કર્યું હતું. આમાં બીનાન્સ છે, ઓકેએક્સ, બાયબીટ, વોલેટ ઇન ટેલિગ્રામ, EBI, ઓનચેન, એરડ્રોપ. હવે જેને એક કરતાં વધારે એકાઉન્ટ છે એને એક તો પહેલાં બાયબીટમાં જ કરવાનું, અને જેને એક કરતાં વધારે એકાઉન્ટ હોય એને ડાયરેક્ટ ટેલિગ્રામ વોલેટ એને ઓન ચેન એરડ્રોપ કરવાનું. આ નહીં, બાયબીટ એક્સચેન્જ ઉપર ક્લિક કરી પછી યસ આઈ હેવ ઇટ. આમાં લાસ્ટ ડેટ છે સપ્ટેમ્બર 21. હવે આપણે બાયબીટ યુઝર આઈડી, હેમસ્ટર ડિપોઝિટ એડ્રેસ અને મેમો 3 વસ્તુ જોશે. બાયબીટમાં જઈ ત્યાં ઉપર ક્લિક કરી એટલે બાયબીટ યુઝર આઈડી એને કોપી, બાયબીટ યુઝર આઈડીમાં પેસ્ટ, પછી હેમસ્ટર ડિપોઝિટ એડ્રેસ એમાં બેક કરી પછી નીચે એસેટ ડિપોઝિટ ક્રિપ્ટો. હવે અહીંયા ઉપર સર્ચમાં HMSTR ટાઈપ કરી એટલે નીચે HMSTR કોઈન આવી જાય, એના ઉપર ક્લિક કરવાનું. નીચે ટોન ઉપર ક્લિક કરવાનું, પછી ઓકે. હવે આ એડ્રેસ અને આ મેમો, પહેલાં એડ્રેસ કોપી કરી લઈ, એડ્રેસ આવી ગયું. હવે મેમો કોપી કરી લઈ, આ મેમો આવી ગયું. હવે એકવાર ચેક કરવું હોય તો કરી લેજો. બાયબીટ યુઝર આઈડી, ડિપોઝિટ એડ્રેસ અને મેમો બરોબર. પછી સેવ એન્ડ ચૂઝ, પછી થેન્ક્સ. હવે આપણે આ સબમિટ કરી દીધું. બાયબીટ યુઝર આઈડી, ડિપોઝિટ એડ્રેસ ને મેમો ચેક કરી લેવાનું. જો એમાં ભૂલ હોય તો હજી એક મોકો મળે. રિક્વેસ્ટ ટુ બાયબીટ વોઝ સેન્ડ થઈ ગયું. હવે જો ભૂલ હોય તો એ નીચે રીસેટ વિથડ્રોલ ઓપ્શન એની ઉપર ક્લિક કરી એટલે રીસેટ થઈ જાય. પછી પાછી ચેક કરી અને જે ઓરિજિનલ હોય એન્ટર કરી દેવાનું. અને બીજું એકાઉન્ટ હોય એક કરતાં વધારે એને ઓન ચેન એરડ્રોપમાં જે વોલેટ કનેક્ટેડ હશે એમાં ટ્રાન્સફર થઈ જાય એટલે એને ખાલી ઓપન કરી અને કન્ફર્મ જ કરવાનું. અને આપણે બીનાન્સ અત્યારે કરવાનું નથી, કારણ કે બીનાન્સ ઇન્ડિયન ગવર્મેન્ટ સાથે કનેક્ટેડ છે, એટલે ડાયરેક્ટ જો તમે વિડ્રોલ કરશો તો એના ઉપર 30% ડાયરેક્ટ ટેક્સ લગાડી દેશે, એટલે બીનાન્સ અત્યારે કરવાનું નથી.